ગરમ કરો જેથી ખટાશ નીકળી જાય અને પછી ઘી બની જાય. હવે ઘી બગડે ખરું કોઈ દી? ઘી કોઈ દી ન બગડે. એમ આપણી જિંદગી જે છે એ બગડવાની પણ બગડ્યા પહેલાં એને એવી બગાડો કે પછી એને ફરી વાર બગડવાનું ન આવે. એટલે સદગુરુ કબીર સાહેબ કહે છે, જીવ રે કબીરા એ ભજન ધૂન લાગી, એ ભજન ધૂન લાગી અમને અંતર ધૂન લાગી. જીવ રે કબીરા એ ભજન ધૂન લાગી. પાनी की संगत से पत्थरा बिगड़िया ने हिरलानी बड़िया. जियो रे कबीरा ए भजन धून लागी. આકાશ પાતાળની અંદર બહુ ઊંડે ખોદી ને ત્યારે ગરમ પાણી નીકળે અને ગરમ પાણીનો સંગ થયો ને પથ્થરને તો એ પથ્થર હીરો બની ગયો. ઉપર નો હીરા હોય કોઈ ભલે નહીં, હીરા ઊંડા જ હોય, પણ એ ગરમ પાણીનો સંગ થવાથી, કારણ કે ગરમ પાણીનો સંગ થયો એટલે પથ્થરા કોલસા બની જાય અને કોલસાની વચ્ચે જે રહી ગયો એ હીરો બને. એમ આપણને આ સમય જે મળ્યો છે, આખો દિવસ આપણે રાત દિવસ મહેનત કરીએ છીએ જીવન જીવવા માટે. સંપત્તિની જરૂર છે, પૈસાની જરૂર છે, જેથી કરીને આપણે રાતની મહેનત કરીએ છીએ. પણ એમાંથી સમય કાઢી અને થોડો ઘણો કંઈક પ્રભુ ભજનમાં થોડોક સમય કરવો તો ભલે સમય આપણો એમાં બગડે પણ એ સમય તમારો કિંમતી બનશે. ચંદન કી સંગત સે લીમડા બિગડિયા, એ લીમડા બિગડિયા ને ઔષધની વડિયા. જીઓ રે કબીરા એ ભજન ધૂન લાગી. ચંદનનું ઝાડ બહુ ઊંચું ન હોય, સામાન્ય જ હોય, મોટા મોટા છોડવા જેવું, વધુ વધીને 5 થી 6 ફૂટ થાય હારામાં હારો ચંદન. અને એની પાસે જો લીમડો હોય તો લીમડાની અંદર જે ચંદનની સુગંધ જવાથી લીમડાની કડવાશ અને ચંદનની સુગંધ બે મળે એટલે ઔષધિ બની જાય, અનેક પ્રકારના રોગને નાશ કરે છે. એમ આપણું આ સંસાર જીવન જે રહ્યું, સંસાર જીવનની અંદર જો કોઈ હરિગુરુ સંતનો શબ્દ જો સાથે મળી જાય ને તો આપણું જે જીવન છે ને એ બીજાના નિરોગ રોગ કાઢવા માટે ઉપયોગી બને છે. પછી આગળ હું કે स्वाति के संगत से छिपला बिगड़िया, ए छिपला बिगड़िया ने मोतीडानी बड़िया. जियो रे कबीरा ए भजन धून लागी. લગભગ આસો માસની આસપાસ, દિવાળીની આસપાસ સ્વાતિ નામનું નક્ષત્ર આવે. એ નક્ષત્રની વૃષ્ટિ થાય સમુદ્રની અંદર અને છીપ નામની માછલી એ વખતે ઉછાળ મારે, ઠેકડો મારે. ઠેકડો મારે એટલે કેટલો કે એનું છેલ્લું પીસું પણ દરિયાના ખારા પાણીમાં ન હોવું જોઈએ. છીપ નામ આપણું મન જે રહ્યું તે જ્યારે સદગુરુનો ઉપદેશ ચાલતો હોય એ સ્વાતિ નક્ષત્રની વૃષ્ટિ છે અને ત્યારે આ મન જે રહ્યું એ આ સંસાર રૂપી સાગરની માલપા એક સહેજે પણ એનો લક્ષ એટલે સહેજે એક પીછું છેલ્લું પણ ન્યા ન હોવું જોઈએ એટલો એ ઠેકડો મારી અને જેથી સ્વાતિના બિંદને ગળે છે. એટલે સદગુરુના શબ્દને પોતે ગ્રહણ કરી લે અને પછી સમુદ્રના પેટાળમાં વહી જાય. સમુદ્રનો પેટાળ એટલે આ સંસાર સાગરને તળિયે વહી જાય. પછી એને માન બડાય મારું તારું એવું કાંઈ ન હોય, એ બધાની જેવો જ. એટલે તો કીધું કે સંસારમાં સરસો રીએ મન રાખે મારી પાંચ, એને કહીએ હરિનો દાસ. આ સંસાર છોડીને ક્યાંય જવાની જરૂર નથી. મોંવાળા વધારવાની નથી, દાઢીઓ વધારવાની જરૂર નથી, લુગડામાં કંઈ ફેરફાર કરવાનો, ભગવા પહેરવાના નથી, માળાઓ નાખવાની કાંઈ કરવાની જરૂર નથી. સંસારમાં તમે જેમ રહ્યો, ફક્ત ને ફક્ત જરૂર શું છે કે મારા આ મન જે રહ્યું ને એને સદગુરુની સાથે જોડી દેવાનું છે.
આવું જીવન બાપાને ઘણી વાર થયું. બહુ સરસ તમે વાણી બોલ્યા હતા કે મંડળું માને નહીં મારું મમતાળું દિલડું માને નહીં દરબજાળું પૂરી પૂરીને રાખો વાડામાં તો પતળેલ જાય છે પરમારું કહો ને ગુરુજી હવે મારે શું કરવું કે એટલે ભીમ સાહેબે બહુ સરસ જવાબ આપ્યો. એ જીવને જ્યાં રાખીએ, જ્યાં એટલે ક્યાં કે જ્યાં વાગે અનહદ તુરા. અનહદ તુરાની વાત આવે તો કેટલાય કાનમાં આંગળીઓ નાખીને બેસી જાય. એટલે એવું કરવાથી આમાં કઈ જ્ઞાન થાય એવું છે? એવું કરવાથી ભગવાન મળે? અનહદ તુર કેને કીધો છે કે ગુરુ મુખમાંથી જે શબ્દ છૂટ્યો છે ને જેથી અનેક જીવનું જેમાં કલ્યાણ પડ્યું છે એ શબ્દને મહાપુરુષે તુર કીધો છે. જ્યાં વાગે અનહદ તુરા, ઝીલી મેલી જોતું જીવન જળ હળે. આ અત્યારે જોત નથી જળ હળતી તો શું છે? એવી જગ્યાએ તું તારા મનને રાખી દે, પછી તને કાંઈ વાંધો આવશે નહીં. અને એ માછલી જ્યારે દરિયાના પેટાળમાં તળિયે વહી જાય ને એનું મોઢું પછી બંધ કરી દે. બંધ કરવાનું કારણ શું છે કે ઘણા આજ બોધ લઈને કાલ પાછા બીજા માટે બોધ દેવા. એનો વાંધો નથી આપણને. એનો વાંધો શું છે બીજો? એક ભાઈ પ્રજાપતિ હતા, વસેગ્ર શાંતા કીધો, પછી ગધેડો રાખ્યો. એ ગધેડો પડ્યો બીમાર, સમય સંજોગો જતા એટલે ગયો ડોક્ટરમાં કે ભાઈ મારો તો ગધેડો બીમાર પડ્યો છે. કે કાંઈ વાંધો નહીં, કે દવા આપી દે. ઢોરની દવા તો કેવી હોય, મોટા ઠીકડા હોય ને, એમાં ગાય હોય, ભેંસ હોય, બળદ હોય તો એને આપણે ખાણમાં ખવડાવી દીધું. ગધેડાને છે ને એ ખવડાવવું. તો કે આને કેમ ખવડાવવું? આને કાંઈ ખાણ ખાય નહીં ગધેડા તો કે કામ કરજે દાળ લઈ આવી. દાળમાં તો લગભગ બધા ખબર છે આપણે વાહડાનું ભૂંગળી, એમાં આ ટીકડી મૂકજે ને પછી તું છે ને ગઢડાને મોઢામાં ફૂંક મારી દે એટલે એને ગળા વહી જાય. અને પ્રયોગ કરવા ગયો પણ આવડ્યો નહીં ને તે બોલે ગધડે હામી ફૂંક મારી દે, આના પેટ બગડી ગયું. એમ આપણે કોકને પોત દેવા દઈ તો ઉલટાનો કોક ફૂંક મારે તો આપણા પેટ બગડી જાય નહીં. એટલે મહાપુરુષોના શબ્દો પહેલા તો આપણા જીવનમાં ઉતારવા, એને અનુભવવા, અને અનુભવ્યા પછી તમે જો બીજાને કંઈક કીધું તો વાગશે, નહીતર તો તમે એક કીધું તો આમાં બે મારશે. એટલે તો અહીં નિરાટ મહારાજ કહે છે, હે અનુભવિયાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેશ આત્મ ઓળખાશે. નિરાંતના બોધની અંદર દરેક મહાપુરુષે જો કે કીધું છે કે આત્માને ઓળખ્યા વિના આ લક્ષ ચોરાસી નહીં મળે. કોઈ વળી એમ કે છે કે આત્મા ઓળખો તો ભાઈ નિર્વાણ થશો. ઘણા બધા મહાપુરુષો આત્માની જ વાત, કેમ નિરાત મહારાજે પણ કીધી છે કે કરેલે આત્મ બોધ, બોધ से बंधन छूटे, काल कर्म कट जाए, जम किंकर लूटे, परमार्थ के काज कहू बात बेरानी, समझे वाको सीख नहीतर पृछी बानी, समझ समझ ले सार प्रेम पुरुषोत्तम पावे, पकड़ो वाकी बाय अवर काम कोई नहीं आवे. कवि निरांत कहे भ्रम का लगरा टूटे, करले आत्म बहुत बहुत છે બંધન છૂટે. આપણી અંદર જે ભ્રમ હતો, ભ્રમણા હતી, હું કાંઈ નથી, હું કાંઈક છું, એ ઘણી બધી ભ્રમણાઓ હતી મળતા. ભગવાન આવો હોય ને અહીંયા આમ હોય ને આમ કરવાથી ભગવાન મળે ને આ કરવાથી આપણે સુખી થાય, આ બધી ભ્રમણાઓ જ છે. કાંઈ કરવાથી કાંઈ મળે નહીં. મહેનત કરો તો તમને મજૂરી મળે. એ મજૂરી મહેનત ન કરો અને રાત દીવાબત્તી કર્યા કરો કાંઈ મળે? મહેનત કર્યા વગર કાંઈ મળે નહીં. મહેનત કરો તો મજૂરી મળે. અને ભજન સત્સંગમાં જાઓ અને હરિગુરુ સંતના દર્શન કરો તો તમને પરમાત્માના સ્વરૂપની ઝાંખી થાય. કારણ કે પરમાત્મા બીજો કોઈ નથી. બહુ સરસ તમે કીધું વાણીમાં કે મારા મંદિરમાં બેઠો આ દેહરૂપી દેવળ જેવી, એમાં જ પરમાત્મા જે બેઠો એ ધાતો બીજો કોઈ છે નહીં. આ તો બધી તમારી કલ્પનાઓ છે. કારણ કે મૂર્તિ કોણ તમે બનાવો કે નહીં? આ મૂર્તિ તમે બનાવી, પછી ઘરે લાવ્યા વેસાથી પૈસા તમે દીધા, પાછા ઓલા પંડિતને બોલાવી મંત્રોચ્ચાર કરી અને પ્રાણ પુરાવ્યો. એટલે હું મંત્રોથી પ્રાણ થાય, અને જો મંત્રોથી પ્રાણ પુરાતા હોય તો એ મંત્રોચ્ચાર કરીને જે પ્રાણ પૂરવાવાળા રહે એને ઘરે મૃત્યુ જ ન થાય. ને આ મૂર્તિમાં જો પ્રાણ પૂરી દેતા હોય ને આના ઘરે કાંઈક મૃત્યુ જોયું કોઈનું તો એ નવો પ્રાણ ન પૂરી દી. પણ પ્રાણ કોઈ એમ પૂરાય એવો નથી. માટે મહાપુરુષો, અનુભવી પુરુષો પાસેથી જઈ અને આત્મા શું છે, પરમાત્મા શું છે, આ જગતનો કરતા કોણ છે, મારું જે આ જીવનનું સંચાલન જે હાલી રહ્યું છે કેના વડે હાલી રહ્યું છે, ખાલી એટલું જાણી લીધા જેવું છે. એટલું જાણી લો એટલે તમારી ભ્રાંતિ તૂટી જાય. ભ્રાંતિ તૂટી જાય એટલે જે આ દોડા દોડ છે ને પછી જપ ને તપ ને કીરત ને વ્રત ને યોગ ને નિયમ ને પ્રાણાયામ ને ક્રિયાઓ એ બધો ડખો મટી જાય.
ફક્ત ને ફક્ત તમારું જીવન બની જાય. અને તમે જે જીવન પછી જીવો છો ને એ જ પૂજા બની જાય. જે શુદ્ધ તમારું જીવન છે એ પૂજા બની જાય. જે કર્તવ્ય કરો છો એ તમારું તીર્થને ધામ બની જાય. તમારું ઘર જે રહ્યું એ તીર્થનું ધામ બની જાય. તમારા ઘરને જો મંદિર બનાવવું હોય તો કોઈ ભગવાનની જરૂર નથી દીધી. તમારા ઘટમાં જે પરમાત્મા બેઠો છે ને એનો જો દીદાર તમને થઈ જાય તો તમારું ઘર છે એ મંદિર જ બની જાય. પછી બહારના મંદિરમાં ક્યાંય જવાની જરૂર ખરી? એટલે એમ જે છીપ નામની માછલી સમુદ્રની માલિપા જઈને પોતાનું મુખ બંધ કરી દે અને એમાં ને એમાં એનો પ્રાણ છૂટી જાય છે. પ્રાણ છૂટવું નામ તાત્કાલિક મરી જવું એવું હતું, પણ આખી જિંદગી સુધી જ્યાં સુધી છેલ્લો શ્વાસો આવે ને હાલે ને ત્યાં સુધી પછી એના અંતરમાં બીજી કોઈ વાત ન આવે અને એ પછી મોતી પાકે એમાંથી, બાકી મોતી પાકે નહીં. પારસ કે સંગત સે લોહા બિગડિયા, એ લોહા બિગડિયા ને કંચનની વડિયા, જીઓ રે કબીરા એ ભજન ધૂન લાગી. લોખંડે પારસનો સંગ કર્યો જેથી કરી અને લોખંડ મટી અને સોનું થઈ ગયું. એમાં લોખંડને વાર ઉપવાસ તીર્થ વ્રત કરવાની કાંઈ જરૂર ન પડી, ફક્ત એને અડવાની. એમ હરિગુરુ સંતના જે શબ્દ છે જો આપણને અડી જાય એટલે આપણે લોઢા જેવા હોય એ સોના જેવા બની જાય. તો એના માટે ફક્ત એક ભગત બાપા હતા, પછી કોઈ સંત એને નહીં આવે એટલે ખૂબ સેવા હારી કરી. સંતના પાસે પારસમણી હતું. સંતને એમ થયું કે લાઈવ કે હું આ ભગત ગરીબ માણસ છે, ઝૂંપડામાં રહે છે, તો એને હું આપું તો આ કંઈક સગવડવાળો થાય તો મારે સાધુને શું કરવી પારસ. એને સેવા કરી હાલતા થાય ત્યારે કે ભાઈ આ પારસ છે ને તું રાખ, હું તો સાધુ છું, મારે શું કરવું છે. અને આ શું કામમાં લાગે? કાંઈ નહીં, લોઢાને રડજે ને એટલે હોનું થઈ જાય. તારું આ દરિદ્ર છે ને દરિદ્રતા વહી જાય તો સારું એમ કરીશ. પણ આળસુ હતો થોડો. સાધુ મહારાજ આમ હાલતા થયા એટલે આ લઈ પેલી કોઠી હતી મોટી જતી એને કોઠી નાખી દઉં ને સોનાની થઈ જાય ને કર્યો ઘા. કોઠીને માલપા તો પડી ખરી પણ કાંઈ ફોનું થયું નહીં. 12 મહિના જ વાટ જોઈ, આજ થાય કાલ થાય આજ ગાય. 12 મહિને જ્યારે પરિવાર સત્ય જ્યારે આવે છે જોઈ તો એની દશા. એટલે ભાઈ મેં તને ઓલી પારસ આપ્યું ને હું બાબુ ધમી કે સાધુ ખોટું બોલીને ગયા કે પણ કાંઈ પારસ થોડી ખોટી હોય તો પારસ હાસી હોય પણ તમે ખોટા બોલ્યા, ખોટું બોલ્યા. અરે ભાઈ મારે પણ શું સ્વાર્થ હતું ખોટું બોલું? ક્યાં પારસ નાખી કે આ કોઠીમાં નાખી ક્યાંય હોનું થયું લોટની જ કોઠી હાલ તો જોઈ ને ત્યાં તો પેલા કરોળિયાના જાળા બાંધી ગયેલા એમાં અધ્રુસા ઠીક એમ આપણી અંદર કઈ પ્રકારના જાળા બીટલાઈ ગયા છો. હા, ભગવાનના, દેવીના, દેવતાના, પીરના, પૈગંબરના, મારાના, તારાના, નિંદા, ખુજલી, આઘી, ફાંસી, મૂસુ આ બધા કરોળિયાના જાળા છે. હવે એમાં આવડો આ સદગુરુનો શબ્દ છે એ કોઈ દી અડે? એટલે પહેલા જાળા સાફ કરવાની જરૂર છે આમાં. એટલે તો તમને 5 સીલ આપ્યા હતા. દારૂ પીવોની, જુગાર રમવાની, ચોરી કરવીની, જીવ હિંસા કરવીની, કોઈ પણ આવું ખરાબ દ્રષ્ટિથી જોવું નહીં. આ 5 નિયમ તમે પૂરેપૂરા પાળો એટલે તમારે જાળા કાઢવા ન પડે. એ જાળા નીકળી જાય. પછી આ શબ્દ જે રહ્યો ને એ અડતાની સાથે સોનું બની જાય. પણ મહાપુરુષ તો હજી એનાથી આગળ વાત કરે છે કે પરસ કે પ્રતાપ સે કંચન ભાઈ તલવાર, 3 ગુણ તાકો ન ગયો ધાર મારો આકાર. પારસનો સ્પર્શ થયો તલવારને, લોઢાની હતી, હોનાની હતી, પણ ઓલા 3 ગુણ હતા એ ન ગયા. એની જે આકૃતિ ન ગઈ, એની ધાર હતી ને બીજાને કાપી નાખવાની એ ન ગઈ, એનો વજન હતો એ ન ગયો, એ તો એનું નહીં રહ્યો કે બન્યો નહીં. તો કે શબ્દ હથોડા કરગ્રહી સદગુરુ ભય સોનાર, 3 ગુણ તાકો ગયો મારો આકાર. સદગુરુ જો મળી જાય અને શબ્દ સ્વરૂપી હથોડો જોઈને ઢીલી નાખે ને, ટુકડે ટુકડા કરી નાખે, પછી એનું વજન જે હોતો રહ્યો, એનો આકાર હતો એ રહ્યો, એના જે બીજાના કટકા કરવાનો જે ગુણ હતો એ રે કાંઈ ન રહે એમ. એટલે કીધું કે એક પારસથી પારસ બને, એક પારસથી હેમ, એક પારસથી કાંઈ ન બની તો રે એમ નો એમ. આપણે પેલા ગુરુ હતા જ હતા ને કાન ફૂંકા વાળા હોય પછી કંઠી બાંધવા વાળા જે હોય કાંઈ ફેર પડ્યો કેવા નહીં હોય, ઉલટા ના અમે ગુરુ વાળા છે હું અમે કઈ નુગરા છીએ. એટલે ભાઈ 7 વાર નુગરા જો સુગરા કે ને કહેવાય કે સદગુરુનો શબ્દ જેને એમ તો નખથી શીખાવું સળંગ સૂત્રે વ્યાપી ગયો ને એ સુગરો થઈ જાય. એટલે તો મહાપુરુષ કહે છે, નિરાત મહારાજ કહે છે
કે સુગરાનું સુખ શું વખાણું આનંદ યતિ, સુગરાનું સુખ શું વખાણું રે. સુગરો માણસ છે એ સુખી છે, અને જે સુખી છે એ સુગરો છે. સુખી એટલે પૈસાથી નહીં, મોટું હોય બંગલા હોય એ તો આપણા કરતા વધારે દુઃખી. જોજો એને મોટી ફેક્ટરી જેને હાલતી હોય ને બહુ, એને રાતે ઊંઘ ન આવે, કાળા ધોળા કંઈક કર્યા હોય એટલે એને ઊંઘવાની કોઈ દવા લેવી પડે. ઊંઘવાની દવા લે તો સવારે ભૂખાઈ ન લાગે, પછી ભૂખ લગાડવાની દવા લેવી પડે. એટલે અને આપણે તો આમ તો કાંઈ બધી કરી સાંજે થાકી જઈએ તો સુઈ જઈએ, ઊંઘે હારી આવે, હારી ઊંઘ આવે એટલે સવારે ભૂખાઈ લાગે, ખાઈ હમાય, અને એ વાર પાછા કામ ધંધા ગયા જાય તો શરીર હારે. તો સુખ કોને છે? જેની પાસે નથી એને નથી, એને સુખ છે. એમાંય આના કરતા પાછા બીજા સુખિયા કોણ છે પાછા? એ જ સદાય એ સુખિયા છે મારા સંત, એ દુરી જન દુખિયા રે. સંત સિવાય કોઈ સુખી નથી. સંત શાનાથી સુખી છે? એ જ સુખમાં સુખ મારે નામનું, નાવે નિજ નામ એ સમાના રે. એ જ ધર્મ દાસની રે વિનંતી, સદગુરુ લખી દો પરવાના રે. એ જ જન્મ ધરી એ વિસરું નહીં, આવા હરિગુરુ સંતોની એ જ સેવા રે. એ જ ભગતી દાન ગુરુ યમને દીજીઓ. સુખમાં સુખ મારે એક નામનું. કયું નામ? તેથી સમજવા ગયા હતા ને, તેથી નક્કી કરાયું છે કે આ બધું દેનારો જે રહ્યો એ કોણ હતો? કોઈ ગામવાળો હતો? કોઈ દ્વારિકા છે બધું દેવા? કારણ કે તમે કંઈક આપ્યું હતું ને, ગુરુને આપ્યું ત્યારે કંઈક મળ્યું છે ને. આમ આપનારો કોણ હતો? એ નક્કી કર્યું. એ નામ જે રહ્યું ને એ તમારું નામ છે, બીજું કોઈ નામ છે નહીં. એને મહાપુરુષે નિજ નામ કીધું છે. નિજ નામ નિર્ભય હોવાન પ્રેમ નામ છે કે પૂરા. આ નામ જે રહ્યું એ નિર્ભય પદ છે, એની તને ઓળખાણ થઈ જાય પછી એને કોઈની ભય લાગતી નથી. કારણ કે તારા સિવાય જો બીજું કોઈ પરમાત્મા ન હોય તો આમાં કોની ભય લાગે? નહીં તો આમાં હાલ્યા જતા એટલે મામોદી અહીં બેઠો હોય ત્યાં ડોળા ભણ કે મામાદી મારી રક્ષા કરી, એટલે પણ એવડે માંડ્યું છે તે એવડે તારી રક્ષા શું કરે? તું ન હોત તો કઈ વધ વડ હોય ત્યાં હે માડી તું મારું કલ્યાણ કરી, એટલે પણ માડીને તે બેહાડી કાંઈ ન થાય. એટલે એમ ભવાની દાસ કે હું ભૂવો હું પાવળિયો જે કાંઈ કહ્યું ને એ બધું તું નહોતું છે. હું પાલકમાં પૂજાવ, આ મને દે એનો સડ્યો ન સાકો, ન દે એનું ધૂણી ધૂણીને ખાવ. મારા નામ પર નથી વાપરતો એનું તો બધું આ ધૂણવું એટલે કાંઈ હાવ હાવ કરીને ધૂણવું એવું પણ કેટલી પ્રકારે ધૂણવું. કોઈની એની બાજથી આવીને ત્યાં પાસે જેલમાં જઈને વકીલ રાખવું એ ધૂણવાનું જ છે. કોઈક મારા મારી કરી પાટા બાંધવા પડે એ ધૂણવાનું જ છે. કોઈક આવીને સોરીને લૂંટીને કાંઈક ઉયો જાય એ ધૂણવાનું છે. કાંઈક પછી બાધાઓ માનતા રાખી એ બધું ધૂણવાનું છે. નોખ વાપરવાના પૈસા હોય ત્યાં તમે વાપરી નાખો, આપણે ધૂણી ધૂણીને ખાવા જેવું. એટલે સુખમાં સુખ મારે એક નામનું નાવે નિજ નામ સમાન. મોટામાં મોટું સુખ છે એ તમને જે તમારું નામ સદગુરુ એ નક્કી કરાવ્યું છે એનાથી એ નામ મળી જાય, એનાથી મોટું બીજું કોઈ સુખ નથી. પછી કે સાધુ કે સંગત છે કબીરા બિગડી આવી, એ કબીરા બિગડિયા ને સાહેબની વડિયા. જીવ રે કબીરા ભજન ધૂન લાગી. કે મેં સાધુની જ્યારે સંગ કર્યો એટલે હું કબીર મોટી બગડી ગયો. અને હકીકતમાં શું જે ભગત થાય બગડેલા ગણાય જગતની દ્રષ્ટિએ. હવે આવડા બોધ લઈ આવ્યા ને એને કાંઈ ઓલાને માનતા નથી ને ઓલાને માનતા નથી, નાયતમાં ન માને, જાતમાં ન માને, ધર્મમાં ન માને. લાવડા કહે છે ને બધા એટલે બગડેલા નહીં, પણ એ એવા બગડ્યા છે કે હવે પછી ફરી વાર આને બગડવું ન પડે. અને એ જેમ બગડે એમ એની કિંમત વધતી જાય, જેમ બગડે છે ને એમ એની કિંમત વધતી જાય છે. એટલે એના માટે ભાઈ
અને આ પ્રથમ તો આપણું જે મન જે રહ્યું ને એને ઠેકાણે બાંધવાનું. આમાં ડખો કેને છે? આત્માને હતો કે તો આ શરીરને હતો? કોને હતો? મનને જ હતો ને. હવે મનને જો ડખો હતો ને આપણે મનનો ડખો ન મટાડી ગયા આપણે ગુરુ શરણે ગયા ને એ આપણો ફેરો માથે પીડ્યો. માટે પેલું મનને સ્થિર કરવાની. એટલે બહુ સરસ શરૂઆત જ દરજીભાઈ સારી કરી પણ એમ હે મન તું ફળગો એ દી ક્યાંય ફળાયો આ બીજો રે નથી બોલ. એટલે મન બોલે છે આવડવા કે આમાં નરસિંહભાઈ બોલે છે બીજો કઈ? હિંમતભાઈ નરસિંહભાઈ ગયા હતા કે નહીં? કોઈ નરસિંહભાઈ લીધો કે નહીં? લેવડ દેવડી નરસિંહભાઈ કે બીજો કોઈ એવો તો વિશમાં તો આપણું મન ક્યાંથી? પણ મન ક્યાં સુધી છે? હે મન તું તો દરિયાની એલે સમાન છે લહેરી સમતા સમુદ્ર દેખાય એ બીજો રે નથી બોલ. તમે દરિયાના કિનારે ઉભા રહ્યો એટલે સામે મોટા મોટા તરંગો હાલ્યા આવતા હોય. આખી સ્ટીમર ઉડ પડી ગઈ. કેમાંથી ઉભા થયા? દરિયામાંથી. પાછા હમાઈ થઈ ગયા. આ મન જેરી ને દરિયાની લહેર જેવું તમારી મારી પાસે ઊભું થયું છે અને પાછું હમાઈ થઈ ગયા. પણ ત્યાંને જો મટાડવું હોય તો એ જન જાગી એ જો રે તારા રૂપ ને કોળી જોતામાં તું રે ખોવાય એ બીજો રે નથી બોલ. તમે અરીસાની સામે ઉભા રહ્યો એટલે તમને તમારું રૂપ દેખાય. તમારું રૂપ એટલે આ શરીરનું. કોનું દેખાય? આ શરીર રૂપી રૂપ દેખાય. પણ તમારું મૂળ સ્વરૂપ દેખાય? તો મૂળ સ્વરૂપ જોવું હોય તો શું કરવું પડે? એના માટે અરીસો તો જોઈએ ને. કયો અરીસો? બહુ સરસ, બધાને ખબર છે. એક તો રમન દર્પણ કહેલાય ભલે બુરે સારે કર્મો કો દિખે ઓર દિખાય તો રમન દર્પણ કહેલાય. અરીસાની એમ સામે આપણે ઉભા રહી એટલે જેમ સેમ કહી દે એમ તમારા મનને તમે સામું રાખો એટલે તમે કેવા છો એ બધું કહી દે કે નહીં. તમે કાલે હું કર્યું તો એ કહી દે કે નહીં? પરમથી હું કર્યું તો એ કહી દે કે નહીં? 5 વર્ષ હું કર્યું તો કહી દે કે નહીં? કોને ખબર હોય એમાં? હરીસાને ખબર છે કે બધી બધું કહી દે હરીસો. તમારું મન છે ને એ જરી. પણ આ હરીસો જે રહ્યો એને મેલો નથી થવાનો. એને ધૂળ લાગે ને તો પાછું નહીં દેખાય. એટલે આને સાફ રાખવા માટે જરૂર છે એની છે સત્સંગની જરૂર છે. સત્સંગ હશે ને તો જ આ હરીસો સાફ રહે. નહીંતર આ સાફ રહે એવો નથી. એટલે કીધું કે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા ભલે નિગમ પદમાં જ આવે રવિ રવિ કીધે રજની નહીં ટળીને આવવા ઉગ્યા વિના અંધારા ન જાય. આપણે આખી રાત ભજન કર્યા કરી માળા ફેરવી રાખી રવિ રવિ એટલે સૂર્ય 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 એવું ભજન કરી કે અજવાળું થાય. પણ હમણાં કિરણ ફૂટે એટલે કોઈને કાંઈ ભજન કરવું પડે? એમાં કાંઈ ન કરવું પડે. એમાં આમાં જેથી જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થઈ જાય ને પછી તમારે આ અંધારાને કાઢવું પડશે ને. એટલે કીધું હે ગુરુ મારા દીવડીઓ એ પ્રગટાવો દિલમાં પ્રેમ નો એ દિયના યજવાળાયનો હૃદયો પાર પ્રગટાવ્યો દીવડો પ્રેમ. એકબીજાને ભાવિત ખુશ થઈ જવું એ પ્રેમ નથી. આ એ તો ભાવ છે. આપણો ખુશ થઈ જવું મળવું આ બધો ભાવ જ છે. પણ એ ભાવની પાછળ પ્રેમ પડ્યો છે. 2 અક્ષર પ્રેમ કા પઢેસો પંડિતા. પંડિત થવા માટે ચોથા પુરાણો ગ્રંથો વાંચવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત 2 અક્ષર જે પ્રેમના છે ને એ કોઈ વાંચી લે તો કે પ્રેમના 2 અક્ષર છે વાંચવા કેમ? હે સજની આવ્યો કાગળિયો યગમ દેશનો